સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે ત્યારે ગોંડલમાં પણ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે। ગોંડલની વાત કરીએ તો ગોંડલ નગરપાલિકાની અંદર ભાજપનો દબદબો યથાવત રહ્યો છે, એટલે કે જયરાજસિંહ જાડેજા છે તેમનું પ્રભુત્વ યથાવત રહ્યું છે, તેમનો દબદબો જોવા મળ્યો છે, કારણ કે 44માંથી નગરપાલિકાની 44 બેઠક છે તે ભાજપને મળી છે। 20થી 22 જેટલી બેઠકો બિનહરીફ થઈ હતી અને ત્યારબાદ આ પરિણામો આવ્યા છે તેમાં 27 જેટલી બેઠકો છે તે નગરપાલિકાની મળી છે। પરંતુ સૌથી મોટા સમાચાર અને સૌથી મોટી વાત એ આવી રહી છે કે જયરાજસિંહના દબદબા વચ્ચે ગોંડલમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે। કેવી રીતે? તો જે આમ આદમી પાર્ટી છે તેમની 4 બેઠકો ગોંડલ તાલુકા પંચાયતમાં આવી છે। જિગીસા પટેલ છે તેમનું ફેક્ટર ચાલ્યું હોય તેવું અહીંયા સ્પષ્ટપણે દેખાય છે। અત્યાર સુધી ગોંડલ તાલુકા પંચાયત છે તેમાં તમામ જે બેઠકો જે છે તે ભાજપ પાસે હતી, પરંતુ જ્યારથી જિગીસા પટેલ ગોંડલની અંદર એક્ટિવ થયા છે ત્યારથી તેમણે તાલુકા પંચાયત એટલે કે ગ્રામ્ય વિસ્તારોની અંદર પ્રવાસો કર્યા છે અને તેમનું પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કર્યો છે। ત્યારે જિગીસા પટેલનું ફેક્ટર અહીંયા ચાલ્યું હોય તેવું લાગી રહ્યું છે, એટલે કે ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાના દબદબા વચ્ચે હવે આમ આદમી પાર્ટી છે તેમણે તાલુકા પંચાયતની 4 બેઠકો જીતીને અહીંયા એન્ટ્રી કરી લીધી છે। તો સાથે સાથે જિલ્લા પંચાયતની 1 બેઠકમાં પણ આમ આદમી પાર્ટી અહીંયા આવી છે। ગણેશ ગોંડલ છે, જયરાજસિંહ છે, જિગીસા પટેલ છે, અલ્પેશ ઢોલરિયા છે, શું કહ્યું આપણે સાંભળવાનું છે, પરંતુ ગણેશ ગોંડલ છે તેમણે 44 બેઠકોને લઈને શું કહ્યું પહેલા આપણે એ સાંભળીએ, ત્યારબાદ અલ્પેશ ઢોલરિયા અને જિગીસા પટેલે આમ આદમી પાર્ટીમાંથી જ્યારે જિગીસા પટેલનું ફેક્ટર ચાલ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીની 4 બેઠકો આવી છે, ત્યારે જિગીસા પટેલે પણ શું કહ્યું આવો સાંભળીએ। મતદારોનો હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું। ચૂંટાયેલા અમારા 44 સભ્યોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું। અને આજ ગૌરવ સાથે અને ખુશી સાથે કહેવું પડે કે ગોંડલની જનતાએ આજે સાબિત કરાવી દીધું છે કે ગોંડલ ભોજપુરી ગોંડલ છે, સર ભગવતસિંહનું ગોંડલ છે। નગરપાલિકામાં પણ આ વખતે 44 સૌપ્રથમ તો ગોંડલના મતદારો અને મારા કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે જે રીતે અમે ભારતીય જનતા પાર્ટી અને ગોંડલ જે રીતે જોડાયેલા છે, જે રીતે ગોંડલનો વિકાસ થાય એ રીતે ગોંડલના લોકોએ ગોંડલથી બદનામ કરવા આવ્યા છે, જેને કોકુડિયા ગોંડલ ઉપર કાંકરી દિલ્હી મારવાના પ્રયત્ન કર્યા છે કે ગોંડલ તેજાબ કરશે, એવા લોકોના ગાલ ઉપર ગોંડલના લોકોએ કપાતો માર્યો છે અને ફરીવાર સાબિત કરી બતાવ્યું છે કે ગોંડલ વિકસિત છે, ગોંડલ વૈભવશાળી છે અને ગોંડલ ભાજપની સાથે છે અને અમારું ગોંડલ ભોગવ્યું છે। પરિવાર ધારાસભ્ય અને એમના પરિવારની લોકોએ ગોંડલ એમની સાથે સાબિત કરી બતાવ્યું। આજ રોજ અમને ગોંડલની જનતાએ ખૂબ જ આશીર્વાદથી આવકાર્યા છે, ખૂબ જ કહેવાય ને કે પ્રેમ આપ્યો છે। અમારી ઘોઘાવદર તાલુકા પંચાયત, મોવિયા 1 તાલુકા પંચાયત અને મોવિયા જિલ્લા પંચાયતની અંદર અમારો ભવ્ય વિજય કરાવી અને ગોંડલની જનતાએ અમને આ ભૂમિ ઉપર, આ ભગવત ભૂમિ ઉપર અમને એક મોકો આપ્યો છે। અને ખાસ કરીને મારા ખેડૂત ભાઈઓને હું કહેવા માગું છું કે આપનો ખૂબ ખૂબ આભાર કે જે આપના માટે મેં જે લડાઈ ઉપાડી હતી એ લડાઈને આપ સમજી અને આપે મને જે આશીર્વાદ આપ્યા છે, અમારા ઉમેદવારોને જે આશીર્વાદ આપ્યા છે એના માટે આપનો ખૂબ ખૂબ આભાર। ગોંડલ તાલુકાની જનતાને પણ હું કહેવા માગું છું કે આ એક અમારું કહેવાય ને એક પહેલું પગથિયું છે। આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જે કાંઈ પણ કામો કરવામાં આવશે એ જોઈ અને તમને લાગશે કે નહીં આ જ રોલ મોડલ છે, આ જ ગોંડલ માટે આપણે આ કહેવાય ને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને રોલ મોડલ બનાવી અને હકીકતમાં ગોંડલમાં શું હોવું જોઈએ, કેવી ફેસિલિટી હોવી જોઈએ, શું સુવિધાઓ હોવી જોઈએ, જનતાના હક અધિકાર શું હોવા જોઈએ એ તમને આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી અમે બતાવીને રહેશું। ખૂબ ખૂબ આભાર। તો ગોંડલની અંદર ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની એન્ટ્રી હવે આવનાર દિવસોની અંદર કેટલી નડવાની છે અથવા તો આવનાર દિવસોની અંદર શું શું કરાવશે તે પણ જોવાનું રહેશે, કારણ કે અત્યાર સુધી ભાજપનો ગઢ અને સૌથી મોટો ગઢ તો માનવામાં આવી રહ્યો છે જયરાજસિંહ જાડેજાનો, અને આ જયરાજસિંહ જાડેજાના ગઢની અંદર ગોંડલ તાલુકા પંચાયતની અંદર જ્યારે આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરી લીધી છે ત્યારે 2027ની અંદર આમની કેવી અસર પડે છે તે પણ જોવું રહેશે। ત્યારે આવા તમામ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ। ધન્યવાદ, આભાર।